ચાલો રવિવારની સવાર પડી ગઈ છે. સવારમાં બાળકો સાથે વાતોચીતો કરીએ છીએ. બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. આજે સીધ જવાનું છે ફાઇનલી. હે લાલો એ તમને ભૂલાઈ ગયું. ક્યાં જવાનું છે? પિક્ચર જોવા. કયું? લાલો. હે શિવ, તને કોને કીધું? તું જોઈશ ને? શું તાર દોસ્તાર કીધું કેજી? તારો બર્થડે વયો ગયો ને ગયા સોમવારે? 22 તારીખે ટૂંકમાં. કેવો વાર હતો? શનિવાર હતો. હા સોરી, ગયા શનિવારે બર્થડે વહી ગયો ને એટલે આજે આપણે પિક્ચર બાકી હતું તારું, એ આજે જોઈ આવશું. ફાઇનલી આજે ટાઈમ મળી ગયો છે તો આજે જાશું ખાઈને પછી. કેવું જોયું તું? શું જોયું તું? હા મસ્ત. એવી રીતે કાલે સ્કૂલે ગયા હતા, આજે એ ટાઈમે આપણે પિક્ચર જોવા જાશું. વાહ તરત શનિ રવિ તો તમારા ફાવી ગયા હો, સુધરી ગયા. 2 દિવસની રજા, 1 દિવસ સાયન્સ ફેર અને આજના દિવસે પિક્ચર જોવાનું છે. ચાલો તો આજે લાલો મૂવી જોવા જવાનું છે. જેમ બાળકોએ કીધું એમ પણ આમાં મારું જે એક્સપેક્ટેશન છે એ હું તમને જણાવું કે જનરલી ભગવાન વિશે આપણી એવી માન્યતા હોય ને આપણે દ્વિભુજ ચતુર્ભુજ રૂપે અને આપણે દિવ્ય રૂપે જ એને ગણતા હોય, પણ સામાન્ય રૂપે ક્યારેક મનુષ્યના રૂપે આપણો મિત્ર થઈને આવે તો આપણને કઈ રીતે ને કેવી રીતે આપણું મદદ કરે એ મારા ખ્યાલથી આખા મૂવીમાં બતાવેલું હશે. જેવા બધું એની શોર્ટ ક્લિપો બધી આવતી હોય ને એના ઉપરથી, સોશિયલ મીડિયા ઉપરથી એવું મારું તારણ છે. હવે મૂવી જોયા પછી આ તારણ કેટલું સાચું પડે છે ને આમાં કેટલો ફેરફાર છે એ પણ તમને જણાવશું, રિવ્યૂ પણ આપશું. અત્યારે સમય એવો છે કે જો ભગવાનનું આપણને જે સ્વરૂપ હોય, દાખલા તરીકે દ્વિભુજ ચતુર્ભુજ ને એના સુદર્શન ચક્ર ને એ બધા જો એની સાથે આપણને દર્શન આપે ને તોય આપણને એમ લાગે કે આ તો નાટક કંપનીમાં કામ કરતો કોઈ વ્યક્તિ છે જે રોલ મળ્યો છે એ પ્રમાણે તૈયાર થઈને આવ્યો છે. એટલા માટે સામાન્ય માણસો રૂપે જોવાની દ્રષ્ટિ માણસની કેમ ન વિકસે એ બતાવવાનું તાત્પર્ય હશે. વધારે લેક્ચર નહીં આપીએ આની ઉપર. ચાલો આગળ વધીએ. સવારનો સમય છે, નાસ્તો કરવાનો સમય છે તો નાસ્તો પહેલાં કરી લઈએ. ચાલો બાળકો, નાસ્તો કરી લેવાનો છે ને? चलो चलो अंदर चलो, नाश्ता करना है, भाखरी खानी है, माथे टोप का पैर के चलते रहे. काढ़ी नाख चप्पल. चालो जाइए नाश्तो करी लईए. पूरी थी गई. आ भाई ने चटणी में ज रस है. हालो भाई चटणी मूकी दो. भाखरी લીટી વાળી ભાખરી કેવી છે? ઢેફલી વાળી ભાખરી. બાળકોને થોડોક વધારે આનંદ આવે આ લીટીવાળી હોય ને, ચોકઠી એટલે મજા આવે ને કા? હા જો વેદુએ ભાખર લઈ લીધું. બસ વેદુ હવે અમને આપો થોડુંક. હમણાં પછી હવે નાસ્તો ફટાફટ કરી લઈએ. ભાખરી ને માખણ ને ચટણી ને વાહ વાહ જલસી છે હો તમારે. અને હજી કાલના ગાંઠિયા હાંજે બનાવેલા ગાંઠિયા પડ્યા છે, ચેવડો મમરાનો. એ તો ઠીક હાંજે ભેળમાં હોય પણ ગાંઠિયા તો છે. હા ગાંઠિયા. ચાલો 1:15ની આસપાસનો સમય થયો છે અને બાળકો અત્યારે તડકામાં રમી રહ્યા છે. શિયાળાનો સમય છે એટલે. અને હવે થોડી વાર પછી 3 વાગ્યાનો શો છે. વેદુને પહેલી વખત મૂવી જોવા માટે જાય છે થિયેટરમાં. જોકે શિવુય પહેલી જ વખત છે, ક્યારેય થિયેટરમાં નથી ગયેલો. તને એક વાત આવડે છે? એને વેદુએ હમણાં એક રીલ બનાવીને એટલે એને પાછું આવે કે મારોય કંઈક વારો આવે. બોલ આજ શું વાત કેવી છે? બોલ. હું એક દી નાનો હતો. હવે કેવડો થયો? આજે મોટો થયો. પછી સાયકલ હકાવતો. બહુ સરસ, કેવી સરસ વાત કીધી. પછી સાયકલ હકાવી, પછી આમ સાયકલ હકાવી પડ્યો ને એટલે હે ને ભટકાયું તું ને પણ વીરમાં વાંધો નહોતો. બહુ સરસ. લ્યો પછી હે ને હવે વેદુને પૂછવા દે. પછી હે ને પછી આ લસણ પણ બંધ નહીં થાય. ચલો વેદુબેન પહેલી વખત મૂવી જોવા જાય છે. આ લે ભાઈ તું બોલ. તને તારો કેવો એક્સપિરિયન્સ? ઓલો તને તો પડી હે ને ભટકાઈ લે સાયકલ પડી. બહુ સરસ. હવે વેદુનો વારો, એને પૂછું.
એને એક જ વાર પૂછીશ, નાનકડું જ. હો કે ન પૂછું? હાલ કાંઈ નહીં, નથી પૂછવું. એની સામે પૂછીએ તો આનો મોગરો મળાઈ જાય પાછો, વાંધો એ પડે. વેદુ ક્યારની એક્સાઇટેડ છે, અને આ તો એનો બર્થડે આવ્યો ને ત્યારે એમ કહેતો હતો એની સ્કૂલમાં એના ફ્રેન્ડે કોકે કીધું હશે. શું કીધું તું? હા, જોરથી બોલાય. લાલો પિક્ચર જોઈ આવવાનું. ચાલો હવે આગળ મળીએ. 2-2:30 વાગ્યા પછી નીકળશું એટલે જોઈએ ત્યારે થોડુંક બતાવશું. ઘણા ટાઈમ પછી બાય, જોકે બાને 10 કા ને 20 કા થઈ ગયા હશે, છેલ્લે ક્યારે થિયેટરમાં ગયા હશે. હવે તો મૂવી એવા નથી બનતા ફેમિલીમાં બેઠા બેઠા જોઈએ કે આવું કોક મૂવી આવે એટલે જોવા જઈ શકાય. એટલે એ બાને થિયેટરે જોવે કેવું હોય, નકર આ ઉંમરના લોકો બહુ ઓછા કોક જાતા હોય. હમણાં એક સરસ મજાની વાલી રીલ બનાવી વેદુએ ઈર્ષા માટેની, આંધળાની લંગડાની, જે તમને યુટ્યુબ ઉપર અલગથી જોવા મળશે, પણ એનું દેખતું જાગતું ઉદાહરણ અહીંયા જોવા મળે. જો આ હમણાં એની રીલ બનાવી ને એટલે આ ભાઈને પરેશાની થાય છે. અવાજ નહીં. ઈર્ષા મૂર્તિમાં ઈર્ષાના સ્વરૂપો આપણે અંદર ભરેલા હોય છે. હાલો, આમ આ 2 જણા બાંધતા હોય, પણ કંઈક ખાવાનું કે એવી વાત આવે ને એટલે તરત એક જણું આવે ને એટલે બીજાને બોલાવે. વેદુ કેળું ખાવા આવી ને એટલે આને બોલાવે છે. હા, તમને પછી 3 થી 6 તમારા પેટને આરામ આપવાનો હોય ને એટલે અત્યારે તમે ખાઈ લ્યો જલ્દી. હા, પછી એમ ન કરતા કોણ યાદ કે હાલો મારે ટોયલેટ જાઉં, અહીંથી ખા કરીને એ નથી કરવાનું. હો, બ્રેક એટલે બ્રેક જ. શું કહે છે શિવું? વોશરૂમ લાગે છે તો માપે ખાઈ જાઓ, પછી ઓવર ઇટિંગ કરશો ને વળી પાછું પ્રેશર આવશે તો ત્યાં જઈને કહેવું કે હાલો અમારે વોશરૂમ જવું છે. ખાવા માટે નહીં દોડાવો, પણ વોશરૂમ માટે દોડાવશો. આમ તો એની ટ્રાય કરી લે. ઠીક, ઓકે ઓકે ઓકે, સરસ. તો આપણે ઓલું થિયેટરમાં એ એક્સપિરિયન્સ કરી લેવો તારે વોશરૂમ નહીં. આયુભાઈ પહેલી વખત પ્લેનમાં બેઠો હતો ને ત્યારે એને એક્સપિરિયન્સ કરી લીધો હતો વોશરૂમમાં. એમાં પ્લેનમાં બેઠો હતો ને એમાં એને છી લાગ્યું હતું. એવી રીતે શિવું મને એમ છે આજે કદાચ એક્સપિરિયન્સ કરાવી લે કે હાલો ભાઈ થિયેટરમાં આપણે વોશરૂમનો એક્સપિરિયન્સ કેવો હોય. ભાઈને લાગે તો લઈ તો જવો પડે, કાંઈ રોકી તો ન રખાય 3 કલાક. બરાબર ને? ખાઈ લ્યો બાળકો, માપે ખાઈજો. આખા કેળા ન ખવાય. છોકરાઓનું ખાવાનું જ હાલે છે, ડબલ ખાઈ લીધું અત્યારે. પછી ત્યાં કાંઈ ખાવા ન મળે ને એના માટે થઈને અત્યારે મેં કીધું હતું ને 3 કલાક તમને કાંઈ જમવા નથી આપવું, એટલે અત્યારે આઈસ્ક્રીમ ને ઓલું મોઢું ચાલુ. જોઈએ હવે શું થાય છે. ક્યાં હાલો? ચાલો આવી ગયું. 4 સ્ક્રીન છે આમાં. આ બાજુ 3 ને 4 ને આ બાજુ 1 ને 2. પહેલાં ને બીજામાં હજી 2:45નો એક શો ચાલુ થાય છે. 3 વાગ્યાનો જે પ્રમાણે ચાલુ થાય એ પ્રમાણેમાં જવાનું. જેનો જે ટિકિટ હોય, જે શોમાં હોય ને એ આમાં સ્ક્રીનનો નંબર તો ન આવે ઓનલાઈન બુકિંગમાં. અહીંથી બહારનો નજારો જોઈ લઈએ. 1 શો પૂરો થયો હજી, એટલે પાર્કિંગ ખાલી થયું થોડુંક. પેલી સાઈડ હજી થોડુંક ભરેલું છે. આ એક પિક્ચર એવું છે કે જેમાં યંગસ્ટર કરતાં મોટી ઉંમરના લોકો પણ આનંદથી જોવા આવતા હોય. બાકી લગભગ મોટા ભાગના પિક્ચર એવા જ બનતા હોય કે બધા યંગસ્ટર જ આવતા હોય એટલા માટે. અને એમાં પણ આ પિક્ચર તો ગોંડલથી નજીક મહેતા ખંભાળિયા ગામના અંકિતભાઈ સખીએ બનાવેલું છે. એટલે આપણે તો આમ કહેવાય કે વોકલ ફોર લોકલ જેવું થઈ જાય ને. આપણે તો સપોર્ટ કરવો જોવું જ પડે એમ. ગુજરાતી એમાંય આપણે ગોંડલથી તો નજીક, અને એમાં બોલવાની ભાષા એમાંય કાળિયા ઠાકરનો
એ રાજકોટ જિલ્લામાં જ આવે. કલાકારો અને શૂટિંગ એ પાછું સૌરાષ્ટ્રમાં જ થયું મોટાભાગનું, જુનાગઢ ને દ્વારકા. લેવા પટેલ એમ જોવા જાય એટલે બધી રીતે જોવું જ પડે. થાય જ ને, હવે મહેતા ખંભાળિયા કેટલાય થતા હોય, થતા જ હોય ને. હા, ક્યાંક ને ક્યાંક કોક. તો અહીંયા તો લઈ આવે જ ને. 3 વાગવામાં 10 મિનિટની વાર છે. 5 મિનિટની, 5-10 મિનિટ હમણાં. ચાલો બેસી ગયા છે બોસ્ટન સિનેમામાં. ઓલું ખાલી હોય ને તો પછી હોય. इसको डिटॉक्स किट भी बोलते हैं जो ऑनलाइन आपके पास के मेडिकल ચાલો, શિવભાઈને તો તકલીફ પડી ગઈ. અંધારામાં કોઈ દી જોયું ન હોય એટલે ક્યારે જવું છે, નથી ગમતું કરતો તો માંડ 1.5-2 કલાક તો માંડ નીકળી ભાઈને, શિવને. ચાલો, લાલો મૂવી જોઈને ઘરે આવી ગયા છીએ. રોટલી તો બનાવવી પડશે એટલે ચૂલા ઉપર રોટલી બનાવવાનો પ્રોગ્રામ. લાલો ખાવા એમ ન દે, મહેનત તો આપણે કરવી પડે ને, એને રસ્તો બતાવી દે. રોટલી તો લોટ બાંધવાનો ને બનાવવાનું નહીં, તો બધું આપણે ખાવાનું હોય ને, એના જેવું છે. સરસ મજાનું મૂવી હતું, જાતે કરવું પડે બધું. હા, લાલો કીધું જોવાનું હતું, બાકી આજે ફાઇનલી જોઈ નાખ્યું. તો સરસ મજાનું મૂવી છે અને ઘણા બધા સંદેશો અથવા તો ઘણા બધી શીખવા જેવી વાતો એમાંથી જાણવા મળે એવું છે. જ્યારે આપણે ખોટા રસ્તા ઉપર ચાલતા હોય ત્યારે આપણી સાથે પ્રભુ પણ વ્યથિત હોય એવું બતાવવામાં આવ્યું છે અને આપણે સાચો માર્ગ લઈ એવી પ્રયત્નો એ પણ આપણને મદદ કરવા માટે તૈયાર હોય છે. તો આવી બધી ઘણી વાતો છે. જો ખાસ એક સ્પેશિયલ માર્કિંગ શું જણાવો જી? આખા બટરફ્લાય એક હતું, પણ આમાં હાથમાં આઈફોન ઈ લેવો નતો, એને જો કોલ કરતી હતી એક જોવા જેવું હતું. સરસ હતું. હા અને એટલું બધું ખબર ન હોય કે આપણા જેવા એવા ઓબ્ઝર્વર આટલું હીટ જાય ને બધા ઓબ્ઝર્વ આટલું બધું કરશે એટલે પછી હાલવા દો ને એક બટરફ્લાયમાં. પછી એને કીધું જઈશે કે ભાઈ તારા માટે પીળું બટરફ્લાય લકી છે એટલે એ જ રાખતા હશે એવું કંઈ કહે છે. એ હિન્દીમાં અમુકમાં મોટા ભાગના મૂવીમાં એવું થાય. હા, બધામાં એ થાય, પણ આમાં તો શું મોટા ઉંમરના હોય એ આરામથી છૂટથી જોઈ શકે. હા, એટલા માટે વધારે જોવા હોય ને, ઉત્સુકતા વધારે જાગે એટલે સારું લાગે. એને શું જો એમ કે હવે ગઈઢી ઉંમરે ભજન કરવાના હોય, ફિલ્મ ન જોવાના હોય.